વડોદરા શહેરમાં મલ્ટીલેવલ પાર્કિંગ સહિતની આધુનિક સુવિધાઓ ઊભી કરવાના વડોદરા મહાનગરપાલિકાના દાવાઓ વચ્ચે સિટી વિસ્તાર અને મંગળ બજારમાં પાર્કિંગની સમસ્યા યથાવત રહેતા નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. શાળાઓ શરૂ થતાં ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો બજારોમાં ઉમટી પડતા પાર્કિંગનો પ્રશ્ન વધુ ગંભીર બન્યો છે. નાગરિકોના જણાવ્યા મુજબ શાળાઓ માટેના બૂટ, ચપ્પલ, યુનિફોર્મ અને અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી માટે બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે, પરંતુ વાહનો પાર્ક કરવા માટે પૂરતી અસુવ્યવસ્થિત વ્યવસ્થા નહીં હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે અનેક વાહન ચાલકો રસ્તા પર જ વાહનો પાર્ક કરવા મજબૂર બનતા ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થઈ છે. આ દરમિયાન પદ્માવતી શોપિંગ સેન્ટર નજીક આવેલા પે એન્ડ પાર્કમાં નિયત દર કરતાં વધુ રકમ વસૂલવામાં આવતી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. સ્થાનિક નાગરિકોના કહેવા મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા મન ફાવે તે રીતે ચાર્જ વસૂલાઈ રહ્યો છે, જેના કારણે વાહન ચાલકોમાં પણ રોષ ફેલાઈ રહ્યો છે. નાગરિકોએ મહાનગરપાલિકા પાસે પે એન્ડ પાર્કની કામગીરીની તપાસ કરાવવા તેમજ શહેરમાં પૂરતી અને સુવ્યવસ્થિત પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગણી કરી છે. સાથે જ ટાઉન પ્લાનિંગ વિભાગની રહેમનજર હેઠળ થયેલા આડેધડ બાંધકામોના કારણે પાર્કિંગ માટેની જગ્યાઓ ઘટી ગઈ હોવાના આક્ષેપો પણ કરાયા છે. શહેરના વ્યસ્ત વિસ્તારોમાં વધતી જતી વાહનોની સંખ્યા અને અપૂરતી પાર્કિંગ વ્યવસ્થાને કારણે નાગરિકો લાંબા સમયથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હવે તંત્ર આ સમસ્યાના નિરાકરણ માટે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું. પાલિકામાં જે પાર્કિંગ માટેના પ્લોટો આપેલા હોય છે, જેને આપણે કહીએ કે તમે યુઝ એન્ડ પે તમારું વ્હીકલને પાર્ક કરી શકો છો. એની અંદર 2 વ્હીલર માટે થઈને 10 રૂપીસ હોય છે, 10 રૂપિયા, અને સાયકલ કે એવું તમે મૂકીને જાઓ છો તો 5 રૂપિયા. અને આ બધું જ મંગળ બજારની આજુબાજુ પણ તમે જોઈ શકો છો કે 4-5 જગ્યાએ તમારો વ્હીકલ મૂકી અને તમે ખરીદી કરવા માટે અંદર જઈ શકતા હોય છો. અને આ આખા દિવસ દરમિયાનનો હોય છે. એ ઉપરાંત આપણા ઘણા બ્રિજ, ઓવરબ્રિજ જે હોય છે, એ ફ્લાયઓવરની નીચે પણ પાર્કિંગ માટે આપેલું છે. એનો પણ ભાવ આપણો એ જ રીતનો છે કે 2 વ્હીલર્સ હોય તો 10 રૂપિયા, હા, પણ 4 વ્હીલર હોય તમારી પાસે તો 50 રૂપિયા છે. ઇલેક્ટ્રિક વાહન હોય તો એના 25 રૂપિયા છે. અને સાયકલ દીઠ કોઈ લેતા નથી એમાં, પણ તમારું 2 વ્હીલર્સ છે તો એના કાર પાર્કિંગના, ઈ વ્હીકલના આ દરેક અલગ અલગ ભાવ છે. ફ્લાયઓવરની નીચેના કોન્ટ્રાક્ટર દ્વારા મનફાવે ચાર્જ લેવામાં આવે છે, તો એના પર હવે કઈ પાલિકા એક્શન કે અધિકારી તમે કઈ જાણ કરશો? મારી પાસે હજી આ માહિતી નથી આવી, પણ ચોક્કસ કોઈને પણ આ કરાર ઉપર બનેલી કોઈ પણ વિગત હોય તો એ અમારા સુધી ચોક્કસ પહોંચાડશો કે કયા એરિયામાં, કયા પાર્કિંગ ઝોનની અંદર કઈ રીતની તકલીફ પડી રહી છે, એ ચોક્કસ વિગત અમારા સુધી પહોંચાડે. અમુક બ્રિજની જે આપણે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે છે ત્યાં અમુક વાર પાવતીઓ પણ આપવામાં નહીં આવતી, તો કદાચ કોઈની ગાડી ચોરાઈ જાય કે કોઈ ગાડીમાં નુકસાન થાય તો જવાબદાર કોણ રહેશે? મેં હમણાં જ આપને કીધું એમ, કદાચ કોઈને પાવતી વગરનો પણ પ્રોબ્લેમ છે, વધારે પૈસા સાથેનો પણ પ્રોબ્લેમ છે, તો ચોક્કસ અહીં સુધી અમારા સુધી વિગતો આપશો. મીડિયા મિત્ર દ્વારા જ અમે પહોંચાડી રહ્યા છીએ કે કોઈને કંઈ પણ આ ચાર્જિસ સિવાય વધારે લેવાતા ચાર્જિસ હોય તો અમને ચોક્કસથી જણાવશો.